કાપોદ્રામાંથી ઠંડીમાં રક્ષણ આપતા લિપ બામના બનાવટી જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા। કાપોદ્રામાંથી ઠંડીમાં રક્ષણ આપતા લિપ બામના બનાવટી જથ્થા સાથે બે ઝડપાયા। બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી લિપ બામનું વેચાણ લોકોના આરોગ્ય સાથે ચેડા। કાપોદ્રાના સર્વોપરી સોસાયટીમાંના મકાનમાં પોલીસનો છાપો। બ્રાન્ડેડ કંપનીના અધિકારીઓને જોડે રાખી પોલીસે કરી રેડ। રેડ દરમિયાન 1.11 લાખની કિંમતનો બનાવટી લિપ બામનો જથ્થો મળી આવ્યો। ત્યાંથી વિપુલ નરોત્તમ કાછડિયાની ધરપકડ કરાઈ હતી। તેની પૂછપરછમાં બનાવટી લિપ બામનો જથ્થો કાપોદ્રાની ચીકુવાડી ખાતે આવેલ શ્રીજી સેલ્સના પૂર્વી ગોરધન સુચિત્રા પાસેથી લાવ્યા હોવાની હકીકત જણાવી હતી। જે હકીકતના આધારે પોલીસે કંપનીના અધિકારી સાથે વધુ એક સ્થળે રેડ કરી હતી, જ્યાંથી 45,000થી વધુની કિંમતનો લિપ બામનો વધુ એક જથ્થો મળી આવ્યો। જ્યાં બંને આરોપીઓની ધરપકડ કરી 1.57 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરાયો હતો। બંને આરોપીઓ વિરુદ્ધ કાપોદ્રા પોલીસે કોપીરાઇટ હેઠળનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 17/12/2024 રોજ નિવિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા નિયમાનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરેલ કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં BSNL ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવિયા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહેલ છે। જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવિયા કંપનીની બોટલોનો અંક 790 કુલ કિંમત ₹1,57,210નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને કોપીરાઇટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ગુના અન્વયે બે આરોપી વિપુલ નરોત્તમભાઈ કાછડિયા તથા પૂર્વીશ ગોરધનભાઈ સુચિત્રાઓની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ PSI શ્રી L પંડ્યા કાપોદ્રા પોલીસ સ્ટેશનના કરી રહેલ છે। આપ જાણો છો એમ નિવિયા કંપની પોતે ખૂબ બ્રાન્ડેડ કંપની હોય અને લોકો એ બ્રાન્ડના નેજા હેઠળ જ વસ્તુઓની ખરીદી કરતા હોય, પરંતુ કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે આવી ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ બનાવી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે। અને હાલમાં જે શિયાળાનો સમય ચાલી રહ્યો હતો, સૌથી વધુ નિવિયાનું જે લિપ બામ છે કે એના જે અન્ય પ્રકારના લોશન છે એનું વેચાણ થતું હોય, જે પ્રોડક્ટો ડુપ્લિકેટ હોવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ચોક્કસપણે થતા હોવાનું માની શકાય।